નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3માં આપણે બતક અને અથવા પણ હંસ આ પાઠ ચાલી રહ્યો છે. તો ચાલો ગાઈએ ગીતડું. આગળ આપણે ગીત જોઈ ગયા, ઊંચા ઊંચા ડુંગર ચડશું. હવે આપણે પાન નંબર 96 પર અભ્યાસ કરીશું. પાન નંબર 96 પર ગીત જોવાનું છે. ચકલી કરતી હુપાહુપ ને વાનર કરતો ચી ચી. વેંત એકના વાનરભાઈને 4 ફૂટની ચકલી. એવું અમને સપનું આવ્યું, અસલી હોય કે નકલી. ચામાં ચીડિયું ચણતું ફળીએ, કાબર ડાળે લટકી. સિંહને બટકું ભરી ગયેલ, ઘેટાથી સિંહણ ડરતી. સાચી હોય કે ખોટી, દુનિયા સપનાની બહુ ગમતી. પાણી ભરતી કીડી બહેનની, અમે જ્યાં ગાગર ઢોળી. કીડી અમારી પાછળ દોડી, ભાગી આખી ટોળી. સપનું પણ ભાગી ગયું, જ્યાં જરાક આંખો ખોલી. તો આ ગીતની અંદર સપનાની વાત કરવામાં આવી છે. સપનામાં ચકલી હુપાહુપ કરે છે અને વાનર ચી ચી કરે છે. વેંત એકનો વાનરો, નાના એક વેંતના વાનરભાઈ છે અને 4 ફૂટની ચકલી છે. આવું સપનું આવ્યું, ભલે એ અસલી હોય કે નકલી. ચામાચીડિયું ફળિયામાં ચણતું જોવા મળે છે અને કાબરબેન ડાળ પર લટકી રહ્યા છે. બંનેની જગ્યા ઉલટસુલટ થઈ ગઈ છે. સિંહને બટકું ભરી ગયેલા, ઘેટાથી સિંહણ ડરતી. ઘેટા જેવું બીકણ પ્રાણી આ સિંહણ પાસે જઈ અને સિંહ પાસે જઈને બચકું ભરતું હોય છે સિંહને, અને એ જોઈને સિંહણ ડરતી હોય છે. સાચી હોય કે ખોટી, દુનિયા સપનાની બહુ ગમતી. આ ભલે હકીકત ન હોય, પણ સપનાની આ દુનિયા મને બહુ ગમતી. પાણી ભરતી કીડી બહેનને, અહીંયા કીડી બહેનો પાણી ભરી રહી છે ડેગડો લઈને. એમાં અમે જ્યાં ગાગર ઢોળી, અમે એમની ગાગર ઢોળી. કીડી અમારી પાછળ દોડી, ભાગી આખી ટોળી. કીડી બહેન અમારી પાછળ દોડ્યા અને એમની આખી ટોળી પણ પાછળ આવી. સપનું પણ ભાગી ગયું, જ્યાં જરાક આંખો ખોલી. સહેજ આંખો ખોલી કે આ સુંદર મજાનું સપનું ભાગી ગયું. આ ગીત લખ્યું છે જીતુ ત્રિવેદીએ. હવે આપણે વાતચીત કરીશું. તમને આ કવિતામાંથી સૌથી વધારે શું ગમ્યું? તો મને આ કવિતામાંથી સૌથી વધારે પાણી ભરતા કીડી બહેન ગમ્યા. તમને કેવા કેવા સપના આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, તમને જેવા સપના આવતા હોય તેવા સપના તમે કહી શકો. કોઈકને સપનું આવતું હોય, કોઈક પોલીસ બની ગયો, કોઈક ડૉક્ટર બની ગયા. આવા બધા કોઈક સપનાની દુનિયામાં, કોઈક સોનપરી પાસે જતા રહ્યા, કોઈ પરીઓની રાની પાસે જતા રહ્યા. આવું બધું સપનાઓ આવતા હોય છે. તમારું કોઈ એક સપનું બધાને સંભળાવો. તો વિદ્યાર્થી મિત્રો, તમારું એવું સુંદર સપનું હોય એ તમારા ઘર પરિવારવાળાને સંભળાવજો, બરાબર? હવે કવિતાના આધારે સાચો વિકલ્પ પસંદ કરી વાક્ય પૂરું કરો. ઘેટાએ સિંહને બટકું ભર્યું તેથી કે. સિંહે ઘેટાને માર્યું, સિંહણ નાસી ગઈ કે ઘેટાનો દાંત પડી ગયો. તો અહીંયા આગળ આવશે ઘેટાએ સિંહને બટકું ભર્યું તેથી કે પૂછી કાઢવાનું. સિંહણ નાસી ગઈ.
સપનાની વાતો નકલી હતી અને કે છતાં આ વાતો ગમતી હતી. આ વાતો રડાવતી હતી કે આ વાતો ઊંઘ લાવતી હતી. સપનાની વાતો નકલી હતી છતાં આ વાતો સૌને ગમતી હતી. આવશે આનો જવાબ. હવે આગળના પેજ ઉપર જઈએ. બાળકે આંખ ચોળી છતાં કે એટલે આંખ દુખવા લાગી. સપનું સાચું પડ્યું. સપનું ભાગી ગયું. તો શું આવશે જવાબ? બાળકે આંખ ચોળી એટલે છતાં ચેકી કરવાનું, એટલે સપનું ભાગી ગયું. હવે મેં કીડીની ગાગર ઢોળી, તેથી કે છતાં કીડી રસાઈ ગઈ. કીડી ચકલી થઈ ગઈ કે કીડી અમારી પાછળ દોડી. મેં કીડીની ગાગર ઢોળી, તેથી છતાં ચકી કરવાનું, તેથી કીડી અમારી પાછળ દોડી. આ કવિતામાં વાનર એક વેંતનો છે અને કે ચીંચી કરે છે. શું આવશે? અને હુપાહુપ કરે છે, કલબલ કરે છે કે ચીંચી કરે છે? આ કવિતામાં વાનર એક વેંતનો છે અને કે ચકી અને તે ચીંચી કરે છે. બરાબર. હવે આગળ જોઈએ. કવિતાને આધારે વાક્ય સુધારો. ચકલી 4 ફૂટની હતી અને હુપાહુપ કરતી હતી. તો અહીંયા લખવાનું, ચકલી 4 ફૂટની હતી ચકલી 4 ફૂટની હતી અને તે હુપાહુપ કરતી હતી. ચકલી, અહીંયા વાક્ય સુધારવાનું છે. ચકલી 4 ફૂટની હતી આ વાક્યમાં સુધારો છે નહીં. ચકલી 4 ફૂટની હતી અને તે હુપાહુપ કરતી હતી. કીડી પાસે પાણીની ડોલ હતી. તો અહીં લખવાનું, કીડી પાસે પાણીનો ઘડો હતો. સિંહે ઘેટાને બટકું ભર્યું. તો ઘેટાએ સિંહને બટકું ભર્યું. ચામાચીડિયું ઝાડ પર લટકતું હતું. એની જગ્યાએ ચામાચીડિયું ફળીએ ચણતું હતું. કીડીએ ચટકો ભર્યો એટલે સપનું ઉડી ગયું. પણ એવું નથી, જરાક આંખ ખુલી એટલે સપનું ઉડી ગયું. હવે આગળ જોઈએ. નીચે આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા 3 શબ્દો બનાવવાના. એક શબ્દ ઉપરથી આપણે 3 શબ્દ, જેમ કે અહીં વરસાદ છે તો સાદ, વર, વદ, દર, સાર અને શાવ, આવી રીતે બનાવે છે. એવી રીતે આપણે 3 શબ્દ બનાવવાના રહેશે. તો અહીંયા છે વાતાવરણ. તો પહેલું છે વાર. પહેલો આપણે એક શબ્દ બનાવ્યો વાર. અહીંયા લખીશું વાર. બીજું છે તાવ. તાવ. બીજું છે રણ. 3 શબ્દો થઈ ગયા, વાર, તાવ અને રણ. હજી તમે બીજા 3 બનાવી શકો. રાજહંસ, આના પરથી
રાજ, હંસ અને રાસ. પછી છે બાળપણ, તો બાળ, બાપ, બાણ. પળ, બરાબર. હવે છે મનપસંદ. પહેલું છે મન, પછી છે પસંદ, પછી છે સંપ, પછી 3 થઈ ગયા. હવે જળ કુકડી. જળ એક કુકડી, પછી છે કુડી. આવા તમે અલગ અલગ શબ્દો બનાવી શકો. એમાંથી 6 શબ્દ બનશે. હવે આપણે અહીંયા જોઈએ. ચાલો ગાઈએ ગીતડું. ઊંચા ઊંચા ડુંગર ચડશું જૂથમાં કામ કરવાનું છે. એક શબ્દ, દરેક શબ્દ માટે આપેલા વાક્યો વાંચો. દરેક શબ્દ માટે એક નવું વાક્ય બનાવો અને લખો. તમારું વાક્ય બીજા જૂથના વાક્યો સાથે સરખાવો. સળવળ્યું એટલે ધીમેથી હલ્યું. જેવો તેણે બૂટમાં પગ નાખ્યો કે અંદર કશુંક સળવળ્યું. જેણે ઘાયલ પક્ષી પર પાણી છાંટ્યું પછી તે સળવળ્યું. સળવળ્યું પરથી શબ્દ બનાવવાનો છે, વાક્ય. તો મેં ધ્યાનથી ખૂણામાં જોયું. અહીંયા લખો વાક્ય. મેં ધ્યાનથી ખૂણામાં જોયું તો કંઈક સળવળ્યું. ડોક્યું કર્યું એટલે નજર નાખી. રસોડામાંથી સુગંધ આવતી હતી, તેથી મનીષાએ રસોડામાં ડોક્યું કર્યું અને શું બને છે તે જોયું. બીજું છે આચાર્ય બહેન આવ્યા છે કે નહીં તે જોવા લતાની મમ્મીએ ઓફિસમાં ડોક્યું કર્યું. રાધાએ વરસાદ પડે છે કે નહીં તે જોવા બારીમાંથી ડોક્યું કર્યું. હવે આપણે ડોક્યું કર્યું એના પરથી વાક્ય બનાવવાનું છે. તો પાડોશમાં કોણ આવ્યું છે તે જોવા તેમના ઘરમાં મેં ડોકિયું કર્યું. પછી છે પ્રતિબિંબ. પ્રતિબિંબ એટલે અરીસો કે પાણીમાં દેખાતી પોતાની આકૃતિ. મેં દર્પણમાં મારું પ્રતિબિંબ જોયું. કદરૂપા બતકે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું. હવે આપણે અહીંયા આગળ વાક્ય બનાવી શકીએ કે સસલાએ સિંહને કૂવામાં તેનું પ્રતિબિંબ બતાવ્યું. કૂવામાં તેનું પ્રતિબિંબ બતાવ્યું. બરાબર. હવે છે સંતાન, પુત્ર અથવા તો પુત્રી. બતકી રાજહંસના બચ્ચાને પોતાનું સંતાન માનતી હતી.
સંતાન પોતાના માતા પિતાની આજ્ઞા માને છે. માતા પિતાને પોતાના સંતાનોના ભવિષ્યની ચિંતા હોય છે. પછી છે સુરક્ષિત. પક્ષીઓ માળો બાંધવા સુરક્ષિત જગ્યા શોધે છે. ઘર તડકો, ઠંડી, વરસાદથી બચાવે છે અને આપણને સુરક્ષિત રાખે છે. વરસાદમાં અમે સુરક્ષિત જગ્યાએ પહોંચી જતા રહ્યા. હવે આગળ જોઈશું. આગળ છે નામ પાડવું. બધાએ તેનું નામ કદરૂપું બતક પાડ્યું. શાળામાં બાળકો એકબીજાના નામ પાડે છે અને ખીજવે છે. તમારા મિત્રએ તેમનું નામ શું પાડ્યું છે? કેમ? તો આ છોકરાનું તોફાની નામ પાડ્યું છે. કદરૂપું એટલે બેડોળ, જેનો દેખાવ ન ગમે તેવું, સુંદર ન હોય તેવું. માતાને કોઈ સંતાન કદરૂપું ન લાગે. બધા બતકના 5મા બચ્ચાને કદરૂપું બતક કહેતા, કારણ કે તે બતક જેવું દેખાતું ન હતું. માતાને કદરૂપા સંતાન ઉપર પણ પ્રેમ હોય છે. હવે જોડીમાં કામ કરો. તમારા શિક્ષકો ફકરો બોલશે. તમે તમારા જોડીદાર સાથે મળીને તે લખી રહ્યા પછી બંને સાથે મળીને તમારા ફકરામાં થયેલી ભૂલોને સુધારીને ફરીથી લખો. તમારો ફકરો બીજા જૂથ સાથે સરખાવો. અહીં આગળ આ જગ્યા આપેલી છે. અહીંયા તમારે એકમ 2ની વાર્તા વાદળાની ગમ્મતમાંથી 5 લીટી લખવાની છે અને નીચે એમાં ભૂલ પડી હોય એ સુધારીને અહીંયા નીચે સુધારેલો ફકરો લખવાનો છે. હવે આપણે આગળ જોઈએ. શું ઘાટું અને શું ઝાંખું તે કહો. શું ગુલાબી, ગાલ કે હોઠ? તો હોઠ. શું કાળું, વાળ કે આંખ? વાળ. શું લીલું, મરચું કે પોપટ? મરચું. શું ધોળું, દૂધ કે દહીં? દૂધ. શું પીળું, લીમડાનું પાકું પાન કે પાકી કેરી? પાકી કેરી. 3 જૂથમાં કામ કરો. અહીં આપેલો ફકરો વાંચો, સમજો, જવાબ લખો. રશ્મિને બાદ કરતા બધા બાળકો વર્ગમાં આવી ગયેલા. સિલ્વેરાની મમ્મીએ આવી ગયેલા બાળકોની સંખ્યા ગણી. તે પ્રમાણે તેમણે ડીશ તૈયાર કરી. તેમણે ડીશમાં ચટણીને બાદ કરતાં બધી વાનગી ગોઠવી દીધી. બધા બાળકોની નજર ડીશમાંની લંબચોરસ વસ્તુ પર હતી. તેને કારણે મોઢામાં પાણી આવતું રોકવા બાળકો પ્રયત્ન કરતા હતા. સિલ્વેરાની મમ્મીએ ચટણી ઉમેરતા જઈ બધાને એક પછી એક ડીશ આપી. એટલામાં નાના નાના પગલાં ભરતી
ભરતો રશ્મિ આવ્યો. રશ્મિ ઉમેરાતા બાળકોની સંખ્યા 28 પહોંચી. હવે બધાને નિરાંત થઈ ગઈ. કેમ કે નાસ્તો કરીને જોડીમાં રમવાનું હતું, તે માટે પૂરતી સંખ્યા થઈ ગઈ હતી. આ ફકરો છે, આના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. સિલ્વેરાની મમ્મીએ ગણ્યા ત્યારે બાળકોની સંખ્યા કેટલી હતી? તો 27. શાના કારણે બાળકોના મોઢામાં પાણી આવી ગયું હતું? તો ડીશમાં મૂકેલી લંબચોરસ વસ્તુ જોઈને. હવે રશ્મિની ઊંચાઈ વધારે હશે કે ઓછી? તો ઓછી. પછી છે સિલ્વેરાની મમ્મીએ ડીશમાં શું મૂકવાનું બાકી રાખ્યું હતું? તો ચટણી ઉમેરવાની બાકી હતી. એક જોડી એટલે કેટલા બાળક? 2 બાળક. એક જોડી એટલે 2 બાળક. આપેલા શબ્દ માટે સાચો અર્થ સામે ખરું કરો. પગલાં. પગલાં. હવે ભીની માટીમાં બગલાના પગલાં. પછી 20 પછી 10 માણસને 2 જ્યારે પશુ કે 4 પગ હોય. ખોટું. 20 પછી 10 પગલાં ભરતા 30 આવે. હવે આગળ જોઈશું. સંખ્યા. 4 સખીઓ રમતી હતી. અભિષેકે પોતાની લખોટીની સંખ્યા ગણી. ખરું. ફિરોઝના દફતરમાં મોટી સંખ્યામાં દેડકા હતા. ખરું. હવે બાદ. ધ્રુવને બાદ કરતાં બધાને બિસ્કિટ મળી ગયા. ખરું. મોસંબી બાદ કરતાં ઇરફાનને બધા ફળો ભાવે છે. ખરું. ઉમેરતા. 5 વર્ષની ઉંમરે તેને વાર્તા કહેતા આવડ્યું. જરાક ખાંડ ઉમેરતા શરબત ગળ્યો થયો. 2 શબ્દો ઉમેરતા વાક્ય મજેદાર બન્યું. થઈ ગયું. બરાબર. હવે છે ઘટનાક્રમ પ્રમાણે વાક્ય ગોઠવો. રશ્મિ આવ્યો. બાળકોના મોઢામાં પાણી આવ્યું. સિલ્વેરાના મમ્મીએ બધા બાળકોને નાસ્તો આપ્યો. રશ્મિ સિવાયના બધાને હવે નિરાંત થઈ. સિલ્વેરાના મમ્મીએ બાળકોની સંખ્યા ગણી. હવે પહેલું આવશે આ. સિલ્વેરાના મમ્મીએ બાળકોની સંખ્યા ગણી. પછી છે બાળકોના મોઢામાં પાણી આવ્યું. પછી છે સિલ્વેરાના મમ્મીએ બધા બાળકોને નાસ્તો આપ્યો. પછી ચોથું છે રશ્મિ આવ્યો. 5મું છે રશ્મિ સિવાય બધાને હવે નિરાંત થઈ. હવે છે મોટેથી વાંચો. ચકલી ડાળે બેઠી હતી, ચકા સાથે રમતી હતી, મીઠી વાતો કરતી હતી, ગોળ ગોળ ફરતી હતી. હવે છે જરાક હસો. વિદ્યાર્થીઓ હા હા. શિક્ષકે અરે મને જોક તો વાંચવા દો. ચલો તો બાળ મિત્રો, આજનો આ પાઠ પૂર્ણ થયો. આ પાઠની અંદર જે પુરાવ્યું છે એ દરેક જણાએ પોતાની નોટબુકમાં પણ લખવાનું છે અને પાઠ્યપુસ્તકમાં પણ લખવાનું છે. હવે આપણે આગલા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી તમારું હોમવર્ક પૂર્ણ કરજો. નમસ્કાર.